હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્થિતિમાન અને કાર્ય પર આધારિત અમુક દાખલાઓની ચર્ચાઓ કરેલી. આજે આપણે વિદ્યુત સ્થિતિમાનની અંદર એક નવા ટૉપિકની ચર્ચા કરીશું કે જેમાં આપણે ડાયપોલની વાતો કરીએ. આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલ ભણેલા છે અને આપણે એની વ્યાખ્યા એ જાણીએ છીએ. તો જે રીતે આપણે વિદ્યુત ડાયપોલને લીધે એના અક્ષ પરનું એનું વિષુવરેખાના ઉપર કોઈ બિંદુ પાસે ક્ષેત્ર કેટલું હોય એ આપણે શોધતા હતા. તો આજે એ જ રીતે આપણે વિદ્યુત ડાયપોલને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એની આપણે ચર્ચા કરીએ. આપણે અસતત વિતરણ પણ જોયું છે. સતત વિતરણની અંદર પણ રેખીય, પૃષ્ઠ અને કદ વિતરણની પણ ચર્ચાઓ કરી છે. પણ ડાયપોલની વાતો કરીએ તે પહેલાં આપણે ડાયપોલ વિશે જાણીએ છીએ કે પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય વીજભારોથી બનતી જે રચના એને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. અને આ જે વિદ્યુત ડાયપોલ છે એ વિદ્યુત ડાયપોલને લીધે જે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું હોય એ આપણે પહેલાં મેળવીએ અને ત્યાર પછી આપણે અહીંયા જે અક્ષ પરનું બિંદુ છે તે અને વિષુવરેખા ઉપરનું જે બિંદુ છે એના પર સ્થિતિમાન કેટલું હોય એની પણ સાથે ચર્ચાઓ કરીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા વિદ્યુત ડાયપોલને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન તો આ જે બાબત છે એ બાબતને આપણે અહીંયા પહેલાં તો ડાયપોલની આકૃતિ દોરી દઈએ. ધારો કે અહીંયા આપણે ઋણ વીજભાર લઈએ છીએ, અહીંયા ધારો કે અહીંયા ધન વીજભાર લઈએ છીએ. સપોઝ આ જે છે એ ડાયપોલનું કેન્દ્ર છે. અહીંયા એને આપણે ઓ નામ આપીશું, અહીંયા અને એ નામ આપી દઈએ અને અહીંયા બી નામ આપી દઈશું. હવે જાણીએ છીએ આપણે આ જે અંતર છે તેને આપણે એ કહેતા છે. અહીંથી અહીંનું જે અંતર જે છે આ અંતર છે એ ટ્વાઇસ એ જેટલું હોય. અત્યારે જો ધારો કે ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ જો કહીએ તો એ માઇનસ ક્યુ વીજભારથી પ્લસ ક્યુ વીજભાર, એટલે આ તરફની હશે આમ. હવે ધારો કે અહીંયા આ એક કોઈ બિંદુ પી છે કે જ્યાં આપણે આ જે ડાયપોલ છે એના લીધે ઉદ્ભવતું જે વિદ્યુત સ્થિતિમાન છે તે કેટલું તે આપણે શોધવાનું છે. તો અહીંયા ક્યુ થી એનું અંતર આપણે જોઈ લઈએ અને અહીંયા માઇનસ ક્યુથી એનું અંતર હશે. કારણ કે આપણે જાણીએ છીએ કે અહીંયા જ્યારે આપણે ધન વીજભાર લઈશું ત્યારે એનું સ્થિતિમાન જે છે એ ધન, અને જો ઋણ વીજભાર હશે તો એનું સ્થિતિમાન ઋણ હશે. હવે આ જે કન્ડિશન છે એ કન્ડિશનમાં આપણે જોઈ શકાય છે કે અહીંયા જે બિંદુ પી છે એ ઓની સાપેક્ષ જો બિંદુ પી છે એનો સ્થાન જે છે તે આર જેટલા અંતરે છે. આ જે અંતર છે એને આપણે ધારો કે R1 કહીશું અને અહીંયા ધારો કે આપણે એને R2 કહીશું. હવે આ જે ખૂણો છે આ પીનો ખૂણો, આ પીની દિશા કહેવાશે. અહીંયા જો આપણે કહીએ તો આ અહીંયા સદિશ પીની દિશા એટલે અહીંયા આ તરફની થવાની, એટલે ઋણથી અહીંયા ધન તરફ, એટલે આ જે આપણી પાસે છે એ ડાયપોલ થયું. હવે આ ખૂણો જો થીટા હશે
તો આ ખૂણો જે છે તે પણ અહીંયા થીટા કહેવાશે. ક્યારે? જો આર ઇઝ ગ્રેટર એ હશે તો. આર ઇઝ ગ્રેટર એ એટલે કે આ આરની સરખામણીમાં આ જે એ છે તે ઘણું જ નાનું છે એમ કહી શકાય, અથવા તો આર ઘણો જ મોટો છે એમ પણ કહી શકાય. બીજી રીતે પણ લખાય છે કે આર બાય એ ઇઝ ગ્રેટર, અહીંયા 1 પણ આપણે લખી શકીએ છીએ. તો આ બધી વાતો આપણે અહીંયા લખી શકાશે. ઓકે, તો હવે આપણે જો જોઈએ તો પહેલાં તો આ પ્લસ ક્યુથી R1 જે અંતર છે તે શોધવું પડશે, માઇનસ ક્યુથી R2 અંતર છે તે શોધવું પડશે, અને જો ટોટલ મેળવીશું તો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. એમાં કે Q1 ડિવાઇડેડ બાય R1 અને કે Q2 ડિવાઇડેડ બાય R2. કિંમતો આપણા પાસે એક પ્લસ છે એક માઇનસ છે, માટે બીજા માટે માઇનસ હશે તો માઇનસ કે Q2 ડિવાઇડેડ બાય R2 થશે. તો એ રીતે અહીંયા આપણે બેઝિક સરવાળો બતાવી દઈશું અને જે આવે તે આપણા પાસે જવાબમાં આવશે, પણ R1 અને R2 ત્યારે શોધવું પડશે. તો સૌપ્રથમ આપણે શું કરીશું અહીંયા કે આ એ બિંદુ છે ત્યાંથી આ OP પર આપણે લંબ દોરીએ છીએ. હવે આ 90 ડિગ્રી છે, આ થીટા છે, બરાબર. અહીંયા દોરેલો લંબ છે એને N કહીએ. તો એનો મતલબ શું થયો કે અત્યારે R ઇઝ ગ્રેટર દેન R1 છે, માટે હવે અહીંયા જો લંબ દોરીએ તો R1 અને R એટલે કે PN અને PA એ બંને સરખા થશે. તો આપણે જો આપણે વાત કરીએ અહીંયા આ પોઈન્ટ ઉપર ONની વાતો કરીએ તો ON કેટલું થશે? તો ONની કિંમત એટલે R માઇનસ R1 જેટલું થશે. તો એના ઉપરથી આપણે અહીંયા R1ની કિંમત શોધી નાખીએ. અને બીજી એક વાત કે અહીંયા આપણા પાસે O છે, એના ઉપરથી અહીંયા P પર આપણે જો લંબ દોરી દઈએ આ રીતે, એમ લખી દઉં ધારો કે, તો પણ આપણે કહી શકાય કે આ જે R છે તે અને અહીંયાથી MPનું જે અંતર છે તે એ બંને સરખા થશે. માટે અહીંયા જો આપણે કહીશું તો BM જે છે એ R2 માઇનસ R, કારણ કે R2 મોટો છે અને R થશે. હવે આ જે બે આપણા પાસે કાટકોણ ત્રિકોણ મળેલા છે એના ઉપરથી પણ આપણે R1ની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એ R1 અને R2 મળી જાય ત્યાર પછી તો કિંમતો મૂકીશું અને જે આવશે તે જવાબ. પછી અક્ષ અને વિષુવૃત્ત રેખાની ચર્ચાઓ કરીએ. તો અહીંયા પહેલાં તો લખીશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે પ્લસ Q છે એ વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા લખીશું V1 ઇઝ ઇક્વલ ટુ કે Q1 અને ડિવાઇડેડ બાય R1. આ સમીકરણ નંબર 1. અને માઇનસ Q વિદ્યુત ભાર મેં લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન. તો એના માટે નામ આપીશું V2 ઇઝ ઇક્વલ ટુ કે Q2. એટલે અહીંયા Q1ની જગ્યાએ Q આવશે, Q2ની જગ્યાએ માઇનસ Q આવશે અને ડિવાઇડેડ બાય R2. તો આ સમીકરણ નંબર આપણે 2 કહીશું, કારણ કે ડાયપોલ છે એટલે મૂલ્યો સરખા છે અને વિજાતીય કહેવાશે. માટે બિંદુ P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 થશે. સો હવે કિંમત મૂકી દઈએ. સો કે Q ડિવાઇડેડ બાય R1 માઇનસ કે Q ડિવાઇડેડ બાય R2. સો કે Qને આપણે કોમન લઈ લઈશું અને અહીંયા 1 અપન R1 માઇનસ 1 અપન R2 થશે. સો અહીંયા V ઇઝ ઇક્વલ ટુ
KQ 1/R1 માઇનસ 1/R2 લખાશે. ઓકે, તો આને સમીકરણ નંબર આપણે 3 કહીશું. હવે R1 અને R2ની કિંમત આપણે મેળવીશું. અહીંયા જે આપણે વાતો કરી રહ્યા છે એમાં કન્ડિશન R ઇઝ ગ્રેટર A માટેની છે. તો હવે આપણા પાસે આ જે આકૃતિ પરથી જો વિચારીએ તો AON જે AON જે ખૂણો થીટા થશે અને સાથે સાથે આ ખૂણો જે છે તે કાટકોણ ત્રિકોણ છે. માટે પાસેની બાજુ જો આપણે મેળવી દઈએ તો અહીંયા આ જે પોઈન્ટ છે તેને આપણે અહીંયા R માઇનસ R1 લખી શકાશે. અને આ જે આપણા પાસે કોસ થીટા આવશે જે પાસેની બાજુ થશે એટલે ON પણ મળી જશે. તો અહીંયા લખીશું આકૃતિ પરથી ત્રિકોણ AON માં ખૂણો AON ઇઝ ઇક્વલ ટુ થીટા અને બીજું લખવું હોય તો લખી શકાય ખૂણો N ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે ON અને કર્ણ એટલે ડિવાઇડેડ બાય OA થશે. સો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ON અને ON ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો છો અહીંયા R માઇનસ R1 થશે એટલે R માઇનસ R1 અને ડિવાઇડેડ બાય OA એટલે A થશે. સો R માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ A કોસ થીટા થયું. સો હવે R1 આપણે જોઈએ છે તો આ R1 ને આ તરફ અને A કોસ થીટાને આ તરફ લઈ આવું તો R1 ઇઝ ઇક્વલ ટુ R માઇનસ A કોસ થીટા થશે. સો R1 ઇઝ ઇક્વલ ટુ હવે શું કરીશું કે અહીંયા જે R જે છે આ જે R છે એમાંથી R કોમન લઈએ પણ R અહીંયા નથી એટલે એને છેદમાં લખી શકાશે. તો અહીંયા લખી દઈએ કે R કૌંસમાં 1 માઇનસ A બાય R અને કોસ થીટા થશે આ રીતે. હવે આપણે તો અહીં 1/R1 જોઈએ છે માટે અહીંયા લખી શકાય 1/R1 ઇઝ ઇક્વલ ટુ આખું પદ અહીંયા નીચે આવશે એટલે R છેદમાં 1 માઇનસ A બાય R અને કોસ થીટા અને આ રેઝ ટુ 1 થશે અહીંયા. હવે આ જે પદ જે છે એને આપણે ઉપર લઈ જઈશું એટલે અહીંયા 1 માઇનસ A બાય R કોસ થીટા રેઝ ટુ -1 અને ડિવાઇડેડ બાય R થશે. બરાબર. હવે 1/R1 ઇઝ ઇક્વલ ટુ 1 હું R જ લખું છું અને અહીંયા લખીશ 1 માઇનસ A બાય R અને આ કોસ થીટા તો છે જ રેઝ ટુ -1 લખીશ કારણ કે અહીંયા નીચે છેદમાં હતું એટલે આ ઉપર 1 કહેવાય તો અહીંયા -1 કહેવાશે. હવે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ જો કરીએ તો આપણે જાણીએ છીએ દ્વિપદી પ્રમેય એટલે 1 પ્લસ ઓર માઇનસ x રેઝ ટુ જો -n હોય તો આપણે લખીએ છીએ -1 માઇનસ આ પ્લસ હોય તો અહીંયા માઇનસ આવે માઇનસ હોય તો અહીંયા પ્લસ nx પછી પ્લસ n માઇનસ n પ્લસ 1 અને ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ અને અહીંયા x². બરાબર. અને એ રીતે અહીં આપણે માઇનસ પ્લસ ડોટ એવી રીતે આપણે લખી શકીએ. તો અહીંયા જે આપણને પદ આપેલું છે તેમાં આપણે પહેલાં 2 પદ જ લઈશું કારણ કે આ વધારે જે પદવાળા મોટા ઘાતવાળા પદો જે છે તેને આપણે અવગણીશું. તો પહેલાં તો આપણે અહીંયા લખવું હોય તો આ રેઝ ટુ -1 અહીંયા આવશે તો અહીંયા 1 પછી આ માઇનસ લખાશે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે તો અહીંયા શું લખાશે
આ માઇનસની નિશાની એટલે અહીંયા પ્લસ થશે અને અહીંયા માઇનસ હશે તો અહીંયા પ્લસ થઈ જાય. તો આ પ્લસ કેવી રીતે થશે? તો આ માઇનસ અને માઇનસ એટલે પ્લસ થઈ જશે. ડાયરેક્ટ પણ તમે લખી શકો. સો 1/R1 ઇઝ ઇક્વલ ટુ 1/R. હવે માઇનસવાળું પદ છે એટલે અહીંયા 1 પ્લસ ડાયરેક્ટ લખો તો પણ ચાલે, અથવા તો આમ કહી શકાય આ માઇનસ એટલે પ્લસ થયું એવું પણ કહી શકાય. અને આ સૂત્ર પ્રમાણે પણ કહી શકાય કે અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ. ઓકે, તો અહીંયા a cos θ અને ડિવાઇડેડ બાય r થશે. તો આ રીતે અહીં આપણને 1/R1 મળે છે. અહીં આપણે લખીશું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા કાઉન્સમાં લખી રાખો વધુ ઘાતવાળા પદો અવગણતા. ઓકે, તો આ રીતે આપણે 1/R2 પણ મેળવી દઈએ. તો અહીંયા 1/R2 મેળવવા માટે પહેલાં તો આપણે જોઈ શકાય છે આકૃતિ પરથી ત્રિકોણ ઓ બી અને એમ લેવો પડશે. એટલે લખીએ આકૃતિ પરથી ત્રિકોણ ઓ બી એમ માં ખૂણો બી બરાબર બી એટલે કે ઓ બી એમ ઇઝ ઇક્વલ ટુ થીટા અને લખવું હોય તો અહીંયા એમ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે હવે આટલા ભાગની વાતો કરીશું. કોસની પણ વાત કરી શકાય. સો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ BM divided by OB. So cos theta is equal to BM. હવે BM માં શું થશે? આટલો ભાગ. એનો મતલબ શું થયો? R2 એટલે આખું થશે, P એટલે R2 અને આટલે આપણે લંબ દોરેલો છે એટલે R અને આટલો MP વાળો ભાગ સરખો થયો. માટે આટલો જો ભાગ આપણે લખીએ તો R2 માઇનસ R કહેવાશે. એટલે અહીંયા શું આવશે? R2 માઇનસ R અને OB એટલે તો એ જ છે. સો a cos θ ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R થશે. હવે આપણે R2 ને સૂત્ર કરતા કરી દઈએ. માટે R2 ઇઝ ઇક્વલ ટુ R પ્લસ a cos θ. સો અહીં પણ આપણે એ જ રીતે કરીએ તો R જે છે એ કોમન લઈએ. અહીંયા 1 પ્લસ a બાય R અને ઉપર cos θ આવશે. આ થયું R2. માટે 1/R2 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય R કાઉન્સમાં 1 પ્લસ a બાય R cos θ થશે. સો 1/R2 ઇઝ ઇક્વલ ટુ 1/R અને કાઉન્સમાં 1 પ્લસ a બાય R cos θ અને રેઝ ટુ -1 એટલે 1 કહેવાય. માટે ઉપર ઘાત લઈ જઈએ તો -1. અહીંયા પણ આપણે દ્વિપદી પ્રમેયનો આપણે ઉપયોગ કરીશું. અને જો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ તો શું આવશે? અહીંયા ઇઝ ઇક્વલ ટુ 1/R કાઉન્સમાં 1 માઇનસ. જો અહીંયા પ્લસ છે એટલે જો માઇનસ જવાબ આવશે, નહીંતર આ પ્લસ ઇન્ટુ માઇનસ કરીએ તો પણ તે લખી શકાય. તો આ રીતે આપણને 1/R2 પણ મળે છે. અહીંયા તમે જે પદ આપણે લખીએ છીએ, ધારો કે અહીંયા આ જે પદ આપણે જે લખ્યું છે અહીંયા જે રીતે R1માં પણ આવેલું, તો અહીંયા વર્ગ કરો, આટલે વર્ગ કરો, આટલે વર્ગ કરો, ત્યાર પછી આનું વિસ્તરણ કરી નાખો. 1 પ્લસ 2a cos θ ડિવાઇડેડ બાય R પ્લસ a સ્ક્વેર cos સ્ક્વેર θ ડિવાઇડેડ બાય R.
હવે એ પદ મળી જાય પછી છેલ્લું પદ એ સ્ક્વેર કોસ સ્ક્વેરવાળી કન્ડિશન મૂકી દેવાની કે આર ઇઝ ગ્રેટર એ હોવાથી એને અવગણતા, એટલે ફરી પાછું આ ટાઈપનું જ પદ મળી જશે, બરાબર. અને એ પદની અંદર આ જે પદ મળે છે એમાં આ જ રીતે ફરી પાછા આપણે અહીંયાથી આ પ્રોસેસ પાછી આવશે. તો એ રીતે પણ કરી શકાય. વર્ગ કરો પછી એને વર્ગમૂળ લઈ લો અને તે પ્રમાણે પણ તમે ઘાતાંકમાં નીચે લઈ જાઓ. 1/r2 જે રીતે કર્યું તે રીતે એમ નીચે લઈ જવાનું અને તે રીતે પણ મેળવી શકાય. એટલે અહીંયા પણ આપણે લખી દેવાનું કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા અને કાઉન્સમાં લખી દેવાનું વધુ ઘાતવાળા પદો અવગણતા. ઓકે, તો આ રીતે આપણે અહીં 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r કાઉન્સમાં 1 + a cos θ બાય r મેળવ્યું અને 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r 1 - a cos θ બાય r મેળવીએ છીએ. હવે આ કિંમત જે છે આ બંને કિંમત, ધારો કે આને નંબર આપણે 2 કહીશું અને આ સમીકરણ છે તેને આપણે 3 કહીશું, તો સમીકરણ 1માં આપણે આ કિંમત મૂકવાની કે જે બિંદુ P પાસેનો કુલ વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે. હવે સમીકરણ 1, 2 અને 3નો ઉપયોગ કરીએ તો હવે સમીકરણ નંબર 1, 2 અને 3 પરથી ચાલો સમીકરણ નંબર 1 શું હતું? તો V ઇઝ ઇક્વલ ટુ KQ કાઉન્સમાં 1/r1 માઇનસ 1/r2. હવે આ 1/r1 અને 1/r2 એટલે આ બીજું અને આ ત્રીજું સમીકરણ છે, તો એ કિંમત એડ કરી દઈએ. KQ કાઉન્સમાં અહીંયા 1/r કાઉન્સમાં 1 + a cos θ બાય r થશે અને માઇનસ 1/r કાઉન્સમાં 1 - a cos θ ડિવાઇડેડ બાય r થશે. આ કાઉન્સ પૂરો કરી નાખીએ. ફરી એકવાર 1/r1ની કિંમત મૂકી 1/r કાઉન્સમાં 1 + a cos θ બાય r માઇનસ 1/r 1/r2ની કિંમત 1/r કાઉન્સમાં 1 - a cos θ ડિવાઇડેડ બાય r. હવે આ 1/r છે તે કોમન એટલે KQ બાય r લખાશે અને પછી આનો કાઉન્સ છોડી દઈએ. સો V ઇઝ ઇક્વલ ટુ અહીંયા KQ ડિવાઇડેડ બાય r બંનેમાં સેમ છે અને અહીંયા આવશે 1 + a cos θ ડિવાઇડેડ બાય અહીંયા r થશે. આ જોઈ શકાય છે. આ 1/r અહીંયા લઈ લીધું, આ 1/r અહીંયા લીધું એટલે 1 + a cos θ બાય r રહી ગયું. હવે આ -1 અને અહીંયા પ્લસ થઈ જશે એટલે -1 + a cos θ અને ડિવાઇડેડ બાય r થયું. તો અહીંયા -1 અને +1 કેન્સલ થશે. સો હવે આપણી પાસે આવશે KQ ડિવાઇડેડ બાય r કાઉન્સમાં 2 ટાઈમ્સ a cos θ અને ડિવાઇડેડ બાય r. તો હવે ઇઝ ઇક્વલ ટુ K. હવે આ જે Q છે એ અને આ ટ્વાઇસ એ આ રીતે લખીશું અને cos θ અને છેદમાં r × r એટલે r² થયા. પણ તમે જોઈ શકો છો અહીંયા આ જે પદ છે તે એના માટે આપણે લખતા હતા અહીંયા કારણ લખી દઈએ તો P ઇઝ ઇક્વલ ટુ Q × ટ્વાઇસ a. Q × ટ્વાઇસ એ લખીએ છીએ જેને આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. તો એ જે કિંમત છે એ કિંમત એડ કરી દો. સો અહીંયા આ KP cos θ ડિવાઇડેડ બાય r² મળશે. માટે અહીંયા આ V ઇઝ ઇક્વલ ટુ જે ઇક્વેશન છે તે મળે છે. અહીંયા તમે V લખી શકો, VP લખી શકો, VR લખી શકો છો.
અને અહીંયા કેપી કોસ થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. એટલે અહીંયા કહી શકાય કે જે વિદ્યુત સ્થિતિમાન છે એ ડાયપોલના લીધે બિંદુ પી પાસેનું જે વિદ્યુત સ્થિતિમાન એ આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા બીજી એક વસ્તુ આપણે જો વિચારીએ તો અહીંયા કેની કિંમત પણ લખી શકાય અને આટલે જે પી કોસ થીટા છે એને અલગ રીતે પણ આપણે લખી શકાય છે. આ પી કોસ થીટાને તો પહેલાં તો અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ એની બીજું સ્વરૂપ લખવું હોય તો 1/4 એપ્સાઇલોન 0 લખી દઉં. એટલે આ જે કે છે એની કિંમતની વાત કરું છું અને ઇન્ટુ અહીંયા પી કોસ થીટા ડિવાઇડેડ બાય અહીંયા આર સ્ક્વેર થશે. તો આ રીતે પણ આપણે લખી શકીએ. હવે આ પી કોસ થીટા છે એને અલગ રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય. ધારો કે આ પી કોસ થીટા છે, રાઈટ, તો એને હું આવી રીતે લખી શકું પી ઇન્ટુ 1 ઇન્ટુ કોસ થીટા. સો આ સદિશ પીનું મૂલ્ય એટલે સદિશ પી લખ્યું ડોટ અહીંયા આર કેરેટ લખી શકાય. ડોટ પ્રોડક્ટના સંદર્ભમાં પણ આપણે લખવું હોય તો લખી શકાશે. દાખલા તરીકે અહીંયા જો આર કેરેટ છે તો એનું મૂલ્ય 1, પી સદિશ છે તો એનું મૂલ્ય પી, અને આ કોસ થીટા માટે અહીંયા આપણે એ બી કોસ થીટા જેવું એ ડોટ બીની જેમ લખી શકાય. તો અહીંયા આ પદ છે એને આ રીતે પણ લખી શકાય છે. સો વી ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સાઇલોન 0 અને પી સદિશ ડોટ આર કેરેટ અને ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થશે. તો આ રીતે પણ આપણે એને દર્શાવી શકાય. તો અહીંયા આપણા પાસે જે વિદ્યુત ડાયપોલ જે છે એના લીધે કોઈ બિંદુ પાસે નું જે સ્થિતિમાન છે એ વી ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સાઇલોન 0 અહીંયા પી ડોટ અહીંયા આર કેરેટ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર જેટલું થાય છે. હવે આ જે સમીકરણ છે એનો ઉપયોગ કરી અને જો ધારો કે આ અક્ષ પરનું બિંદુ હોય, અહીંયા હોઈ શકે, આ તરફ બી હોઈ શકે, તો એનો જવાબ કેટલો હોય તો એની પણ ચર્ચા કરવી પડશે. અને વિષુવ રેખા એટલે કે આ જો લંબ અક્ષ જો આપણે વિચારીએ તો એના પર કેટલું હોઈ શકે. જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે શોધતા હતા એ જ રીતે આ સ્પેશિયલ કેસની અંદર જો આપણે કહેવું હોય તો અક્ષ પરનું અને સાથે સાથે એના લંબ અક્ષ પરનું અથવા તો વિષુવ રેખા પરનું બિંદુ પર કેટલું હોય એની પણ આપણે ચર્ચાઓ કરીએ. અહીંયા થોડી કાળજી રાખીશું કે અહીંયા કે પી છે અને પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ કાઉન્સમાં ટ્વાઇસ એ આવશે. કારણ કે અત્યાર સુધી આપણે જ્યારે બિંદુવતની વાત કરતા હતા ત્યારે કે ક્યુ ડિવાઇડેડ બાય આર, ક્ષેત્રની વાતો કરીએ તો કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર, આવા ટૉપિકો આવતા હતા. એટલે આપણે એનાથી ટેવાયેલા હોય. અહીંયા કેપી કોસ થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર જેટલું હોય. એટલે જો થીટા બદલાયા કરશે તો એના લીધે સ્થિતિમાન પણ બદલાશે એવું આપણે અહીં કહી શકાય. હવે આપણે લખીશું કે બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન, કુલ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ કેપી કોસ થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર, અથવા તો આપણે લખી શકાય અહીંયા V ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સાઇલોન 0 ઇન્ટુ પી કોસ થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર, જ્યાં અહીંયા લખવાનું પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ કાઉન્સમાં ટ્વાઇસ એ. હવે પહેલો કિસ્સો જો અહીંયા લઈએ આના ઉપરથી, તો અહીંયા જોઈ શકાય છે કે ધારો કે આપણા પાસે આ અક્ષ પરનું બિંદુ જો લેવા જઈએ, ધારો કે આ દિશા છે અને અહીંયા પણ આપણે લખી શકાશે, આ ધારો કે અહીંયા બી છે. અક્ષ પરનું બિંદુ એટલે અહીંયા પણ હોઈ શકે
અથવા અહીંયા પણ હોઈ શકે. તો જ્યારે અહીંયા હશે ત્યારે અંતર આર, હવે આ બિંદુ પી બિંદુ અહીંયા છે માની લો, તો એનો મતલબ શું થયો કે અંતર આર જે છે તે આટલું થશે આ. એટલે આ જો અંતર અહીંયા આર જે અહીંયા જો આપણને અહીંયા બિંદુ પી પાસેનું આટલું મળતું હોય, ઓકે, તો એની જે કિંમત જે છે એ કિંમત આપણે જો અહીંયા એડ કરી દઈએ તો શું થવાનું, તો અહીંયા આરની કિંમત આ થઈ એમ કહેવાશે. અહીંયા આપણે દોરી દઈએ છીએ. હવે આર આ કહેવાશે અક્ષ પર હોય તો. આ તો કોમન ઇક્વેશન છે, આ કોમન ઇક્વેશન છે, પણ હવે આર આટલું કહેવાશે. અને આર જો આટલું કહેવાય તો પીની દિશા અને આરની દિશા જે છે તે બંને એક જ થશે. એટલે થીટા બરાબર 0 આપેલું કહેવાશે. એટલે અહીંયા જો આપણે કહીએ તો વિદ્યુત ડાયપોલ ની અક્ષ પરના પ્લસ ક્યુ તરફના બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, અને પી ડેશ નામ આપવું હોય તો પણ આપી શકાય. પી ડેશ અહીંયા આપણે બિંદુ પાસે અહીંયા પી ડેશ નામ આપી દો. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના પ્લસ ક્યુ તરફના બિંદુ પી ડેશ પાસે વિદ્યુત સ્થિતિમાન. તો આને સમીકરણ નંબર આપણે 4 આપીશું. તો સમીકરણ નંબર 4 પરથી શું આવશે? V ઇઝ ઇક્વલ ટુ અહીંયા KP cos થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર તો છે જ. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? થીટા ઇઝ ઇક્વલ ટુ 0. કારણ શું છે કે અહીંયા પી અને આર બંને એક જ દિશામાં છે. એટલે અહીંયા આપણે પી ડોટ આર કેરેટ આપણે લખતા હતા, એટલે કોસ થીટા લખી દેવો ને તો અહીંયા 0 થઈ જશે. અને એ જે કોસ 0 થયા એનો મતલબ શું થયો? તો અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ KP અને cos 0 ડિગ્રી ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. સો વી ઇઝ ઇક્વલ ટુ KP અને ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થશે, કારણ કે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ જે સમીકરણ છે એની અંદર તમે જોઈ શકો છો અહીંયા પ્લસ જવાબ મળે છે. એનો મતલબ એમ થયો કે અત્યારે આપણે જો આ પ્લસ સાઈડ લીધું છે માટે જવાબ જે છે તે પ્લસ મળે છે. હવે માઇનસ માટે પણ આમાં મેળવી દઈએ. જો માઇનસ માટે જ્યારે લખીશું તો અહીંયા આ પહેલા પોઈન્ટમાં જ લખીશું કે વિદ્યુત ડાયપોલના અક્ષ પરના તો માઇનસ ક્યુ તરફના બિંદુ, એનું નામ આપી દઉં, ધારો કે પી ડબલ ડેશ પાસે વિદ્યુત સ્થિતિમાન. તો વી ઇઝ ઇક્વલ ટુ KP અને cos થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. પણ અહીંયા શું થશે? સમીકરણ નંબર આપણે જે અહીંયા 4 પરથી લખ્યું છે આ, તો અહીંયા શું થશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થયું. કારણ કે જો પીની દિશા તો આ તરફની જ છે, પણ આરની દિશા છે હવે અહીંયા પી ડબલ ડેશ છે, તો એનો મતલબ એમ થયો કે આરની દિશા આમ થઈ ગઈ. હવે આર આ ગણાશે અને એટલા માટે 180 ડિગ્રી થયા. માટે અહીંયા આપણે લખીશું V ઇઝ ઇક્વલ ટુ KP cos 180 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. સો V ઇઝ ઇક્વલ ટુ માઇનસ KP ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થયું. તો આ સમીકરણ નંબર 6 લખી દો. તમે જોઈ શકો છો કે મૂલ્ય તો બંનેના KP બાય આર સ્ક્વેર જ છે, KP બાય આર સ્ક્વેર જ છે. પણ જો ધન તરફ હશે તો ધન અને ઋણ તરફ હશે તો ઋણ. આ પણ યાદ રાખવા જેવી બાબત છે. અને એટલા માટે આપણે અહીં આ V બરાબર
લખી શકાય. અક્ષ પરના માટે ડાયરેક્ટ લખવું હોય તો શું કહી શકાય? તો ± kp ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. અને એની સાથે સાથે આપણે યાદ રાખવાનું કે જો ધન વીજભાર તરફ જો હોય તો અહીં જે આપણા પાસે વિદ્યુત સ્થિતિમાન જે મળે અક્ષ પરના કોઈ બિંદુ પર, તો એ ધન તરફ હશે તો ધન kp ડિવાઇડેડ બાય આર સ્ક્વેર, અને જો ઋણ તરફ હશે, ઋણ વીજભાર તરફ હશે તો -kp ડિવાઇડેડ બાય આર સ્ક્વેર જેટલું મળશે. હવે ધારો કે આપણે અહીંયા વિષુવ રેખાની પણ સાથે સાથે વાતો કરી નાખીએ. વિષુવ રેખા એટલે આ કહેવાશે આમ. હવે એના કોઈ બિંદુ પાસેની વાત અહીંયા જો આપણે કરીએ તો એને નામ આપી દઈશું P'', ધારો કે. તો એના માટે જો વાત કરવી હોય તો શું કહી શકાશે અહીંયા? તો પીની દિશા આ કહેવાશે. હવે આર આ કહેવાશે. માટે અહીંયા લખી શકાય વિદ્યુત ડાયપોલ ને લીધે તેની અક્ષ પરના બિંદુ P'' પાસે વિદ્યુત સ્થિતિમાન એને આપણે V લખી દઈશું. તો V ઇઝ ઇક્વલ ટુ અહીંયા kp cos θ ઇઝ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. સો kp અહીંયા cos 90 ડિગ્રી થશે ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. સો V ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે વિષુવ રેખા પરના કોઈ પણ બિંદુ પાસે હશે તો એના માટેનો જે અહીંયા આન્સર હોય એ V ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આ રીતે આપણે અહીં જે વિદ્યુત ડાયપોલ જે છે એ વિદ્યુત ડાયપોલને લીધે તેના કોઈ પણ બિંદુ માટે એના અક્ષ પરનું, એના વિષુવ રેખા પરના જે બિંદુઓ છે ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તે શોધી શકાય છે. હવે આપણે ગોલીય કવચ, જો વીજભારિત ગોલીય કવચ હોય તો એ વીજભારિત ગોલીય કવચના લીધે જે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું હોય એની ચર્ચા કરીએ. હવે ગોલીય કવચની જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે એનું અંદરનું બિંદુ હોઈ શકે, એનું બહારનું બિંદુ હોઈ શકે, અથવા તો એની સપાટી પર એ બિંદુ હોઈ શકે. અને ગોલીય કવચના સંદર્ભમાં જો આપણે વાતો કરીએ તો ચેપ્ટર નંબર 1ની અંદર આપણે જે ગાઉસનો નિયમ છે એનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચાઓ કરેલી. અને આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એ ગોલીય કવચના અંદરના વિસ્તારમાં શૂન્ય હોય. સપાટી ઉપર જો આપણે કહીએ તો kq ડિવાઇડેડ બાય આર સ્ક્વેર જેટલું હોય. કેપિટલ આર સ્ક્વેર જે ગોલીય કવચની ત્રિજ્યા કહી શકાય. અને જો બહારનું બિંદુ હશે તો આપણે E ઇઝ ઇક્વલ ટુ kq ડિવાઇડેડ બાય સ્મોલ આર સ્ક્વેર લખી શકીએ, જે બિંદુવત વીજભારને લીધે હોય તેટલું જ હોય. આપણે એવું એટલા માટે કહી શકાય કારણ કે ગોલીય જે કવચ હોય એનો સમગ્ર વિદ્યુતભાર જાણે કે એના કેન્દ્ર ઉપર શું થયેલો હોય, કેન્દ્રિત થયેલો હોય એવું આપણે લઈ શકાય. તો અહીંયા પણ આપણે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરીશું. અહીંયા ક્ષેત્ર તો શૂન્ય છે પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એની આપણે ચર્ચાઓ કરીએ. તો ગોલીય કવચ ના વિદ્યુત ભારિત ગોલીય કવચના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. હવે આની અંદર આપણે એક જ આકૃતિમાં બધી વાતો કરીશું.
ધારો કે અહીંયા આપણે આર જેટલી ત્રિજ્યા છે, આ ગોલીય કવચ અહીંયા ધન વીજભારિત આપણે લઈએ છીએ. ગોલીય કવચ એટલે પોલો ગોળો પણ કહી શકાય. અહીંયા આ એક બિંદુ કહી શકાશે જે સપાટી પરનું કહેવાશે. આ જે બિંદુ કહેવાશે એ બહારનું બિંદુ કે જ્યાં ત્રિજ્યા અંતર કેન્દ્રથી એનું અંતર ઓ જેટલું કહેવાશે. અને અહીંયા આ ધારો કે કોઈ એક બિંદુ અહીંયા લઈ લઈશું, બરાબર, તો એ અંદરનું બિંદુ કહેવાશે. તો સૌપ્રથમ આપણે જો જોઈએ તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ 0 છે. E ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 આપેલું છે. તો સૌપ્રથમ તો આપણે અહીંયા લખી દઈએ કે જે સપાટી પર હોય તે કેટલું હોય. અહીંયા ધારો કે P બિંદુ કહી દો, બરાબર. અહીંયા P ડેશ નામ આપો, અહીંયા P ડબલ ડેશ નામ આપીશું. તો પહેલાં લખીશું, પહેલો પોઈન્ટ લખીએ તો ગોલીય કવચ ના કેન્દ્રથી આર, કૌંસમાં લખી દો આર ઇઝ ગ્રેટર દેન આર, અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા તમે જોઈ શકો છો એ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ K, અને આ જો આપણા પાસે Q હોય વીજભાર તો KQ, અને ડિવાઇડેડ બાય R² જેટલું થશે, R જેટલું થશે. અહીંયાથી અહીંયાનું જે ક્ષેત્ર છે તે KQ/R² થાય, પણ જો સ્થિતિમાન લખીએ તો કેટલું થશે? બિંદુવતના લીધે હોય તેટલું, એટલે KQ ડિવાઇડેડ બાય R જેટલું જ થશે. હવે આ જે વાત છે તેને આપણે સપાટી પર લઈ લઈએ. તો બીજો પોઈન્ટ આપણે લખીએ તો ગોલીય કવચ ની સપાટી પરના બિંદુ P ડેશ પાસે વિદ્યુત સ્થિતિમાન. તો એને આપણે નામ આપીશું V ડેશ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા KQ તો ખરું જ, પણ અહીંયા સ્મોલ r સપાટી પરનું બિંદુ, એટલે કૌંસમાં લખવું હોય તો લખી શકાય સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R થશે. સો અહીંયા શું થઈ જશે? R જેટલું થશે. જ્યારે ક્ષેત્ર હતું તે KQ ડિવાઇડેડ બાય કેપિટલ R² જેટલું હતું. તમે જોઈ શકો છો કે અહીંયા K, Q અને R અચળ છે, એટલે સપાટી ઉપરનું જે સ્થિતિમાન છે તે અચળ રહેશે. પણ સપાટીથી દૂર તરફ આપણે જતા જઈએ તેમ સ્થિતિમાન અહીંયા V ઇઝ પ્રપોઝનલ ટુ, ઇમ્પ્લાઇઝ કરવું હોય તો લખી શકાય V ઇઝ પ્રપોઝનલ ટુ 1/R જેટલું હશે. તો આ રીતે આપણે અહીં લખી શકાય છે. હવે ત્રીજી વાત જો આપણે કરીએ તો અંદરના વિસ્તારમાં આ જે બિંદુ છે એને શોધવાનું હોય તો એને કેવી રીતે શોધીશું? તો આ બિંદુ પાસે જો શોધવું હોય તો પહેલાં તો આપણે જો આપણે વ્યાખ્યા જો આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકાય અનંત અંતર છે, અને અનંત અંતરેથી આટલે સુધી અનંત અંતરેથી એકમ ધન વીજભારને આ જે બિંદુ P પાસે ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય. પણ અહીંયા ક્ષેત્ર હશે અહીંયા સુધી, અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, આ બધી જગ્યા પર હશે, પણ ક્ષેત્ર અંદરના વિસ્તારમાં કેવું છે? શૂન્ય છે. એટલે અહીંયાથી એકમ ધન વીજભારને આ બિંદુ પાસે લાવવા, એટલે સપાટી પરના બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય તો KQ/R મળવાનું. પણ બીજું કાર્ય અહીંયાથી અહીંયા કરવું પડશે, જે સપાટી પરથી અહીંયા P ડબલ ડેશ સુધીનું કાર્ય. એટલે બે કાર્ય થશે. એટલે અહીંયા જો આપણે આને W1 નામ આપી દઉં અને બીજું અહીંયા W2 નામ આપી દઈએ તો ટોટલ કાર્ય જે છે એ અહીંયા કેટલું થશે કે W1 + W2.
અને એની પાસેનું એ પી ડબલ ડેશ પાસેનું સ્થિતિમાન ગણી શકાય. પરંતુ અહીંનું સ્થિતિમાન જે છે એ અંદરનું જે કાર્ય છે તે 0 થશે. આપણે સાઈડ ઉપર જો અહીંયા આ રીતે સમજીએ તો W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આપણે લખીએ તો E ડોટ શું લખતા હતા, DR લખતા હતા. તો અહીંયાથી અહીંયા સુધી આવવા માટે જે કામ કરવું પડશે, આ કાર્ય E ડોટ DR લખીએ તો E તો 0 છે, તો આ કાર્ય પણ કેવું થઈ જશે, અહીંયા 0 થશે. કારણ શું છે, કારણ લખવું હોય તો E બરાબર 0 છે. ક્યાં, તો આટલેથી આટલા ભાગ માટે. અહીંથી અહીંયા કાર્ય તો થવાનું, કારણ કે આ તો આપણા પાસે આ કાર્યના સૂત્ર પરથી મળશે. અહીંયા આપણે KQ ડિવાઇડેડ બાય R² વાળી કિંમતો મૂકીને મેળવેલું જ છે. અને એ જે આપણા પાસે જવાબ હતો એ અહીંયા KQ ડિવાઇડેડ બાય શું થશે, કેપિટલ R થશે. એટલે અહીંયાથી અહીંનું કાર્ય એટલે કે અહીંનું સ્થિતિમાન જે છે તે વત્તા અહીંયાથી અહીંનું કાર્ય બેનો સરવાળો કીધો તો ટોટલ અહીંયાથી અહીંયા સુધીનું કહેવાશે. એટલે હવે આ તો 0 છે અંદરનું, જો કાર્ય જ જો શૂન્ય થતું હોય તો એનું સ્થિતિમાન પણ કેવું હશે, ત્યાં 0 થઈ જશે. એટલે સોરી, કાર્ય 0 થયું. એટલે આ જગ્યા ઉપર જો આપણે કહીએ તો અહીંયા કાર્ય 0 થશે, પણ જો સ્થિતિમાનની વાતો કરીએ તો આટલાના લીધે હશે, બરાબર. એટલે સ્થિતિમાન 0 નહીં થશે, શું થશે, ક્ષેત્ર 0 છે, અને ક્ષેત્ર જો 0 હોય તો આટલા માટે કરવું પડતું કાર્ય 0, એટલે W1 વત્તા W2 આટલો કાર્ય 0, પણ આટલું તો થવાનું. એનો મતલબ શું થયો, કે એનો અર્થ એમ થયો કે આ જે આપણા પાસે કેન્દ્ર પરના અથવા તો આ અંદરના વિસ્તારમાં જેટલા બી બિંદુઓ છે ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે, જેટલું સપાટી પર હોય તેટલું. એટલે ત્રીજો પોઈન્ટ જો આપણે લખવો હોય તો શું લખી શકાશે કે ગોલીય કવચના અંદરના વિસ્તારમાં બિંદુ P ડબલ ડેશ પાસે વિદ્યુત સ્થિતિમાન. ફરી એકવાર કહું છું કે ગોલીય કવચના અંદરના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય પણ વિદ્યુત સ્થિતિમાન છે તે શૂન્ય થશે નહીં. એ કેટલું થશે, જેટલું સપાટી પર હોય તેટલું. તો અહીંયા આપણે લખી શકાય V ઇઝ ઇક્વલ ટુ V ડબલ ડેશ નામ આપો અને KQ ડિવાઇડેડ બાય અહીંયા R જેટલું થશે. તો આ રીતે આપણે અહીં સપાટી પરનું, સપાટીથી દૂર અને અંદરના વિસ્તારમાં જે વિદ્યુત સ્થિતિમાન છે તે મેળવી શકાય. અને જોઈ શકાય છે સપાટી પર બી KQ અને R, અહીંયા પણ KQ અને કેપિટલ R છે તે અચળ કહેવાશે, એટલે અચળ હોય છે એમ પણ આપણે કહી શકાય. હવે જો ધારો કે આ જ બાબતે જો આપણે અહીંયા V અગેન્સ્ટ જો આરનો આલેખ જો આપણે દર્શાવવો હોય આ ગોલીય કવચ માટે જ, તો અહીંયા આ રીતે આપણે દર્શાવી શકીશું. આને ધારો કે V કહીએ, આને ધારો કે આપણે R કહીશું. એટલે કેન્દ્ર O છે, અહીંયા આપણે લખી દઈએ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ R. અહીંયા શું લખાશે, આ R ઇઝ લેસ ધેન R કહેવાશે અને R ઇઝ ગ્રેટર ધેન R કહેવાશે. હવે R ઇઝ ઇક્વલ ટુ R પાસે જો વાત કરીએ તો આટલે મેક્સિમમ હશે. જે સ્થિતિમાન આપણે જો વિચારીએ તો આ રીતનું થઈ જશે. કેમ? કારણ કે અહીંયા કોઈ પણ બિંદુ પાસે તમે લેશો તો જવાબ તો આપણા પાસે કેટલો થશે, અહીંયા સપાટી પર હોય તેટલો. એટલે R બરાબર R એટલે સપાટી પર આટલો જ છે, તો અહીંયા પણ આટલે પણ અહીંયા એટલો જ હશે. અહીંયા બધી જ જગ્યા ઉપર એ જ જવાબ મળશે. ઓકે, માટે અહીંયા લખવું હોય તો લખી શકાય R ઇઝ લેસ ધેન R. હવે અહીંયા તો આપણે લખ્યું છે V ઇઝ પ્રપોઝનલ ટુ 1/R, એટલે એ જે આલેખ છે તે આ રીતે આવશે. અને અહીંયા લખીશું V ઇઝ પ્રપોઝનલ ટુ 1/R.
આર લેસ દેન આર માટેનો છે, બરાબર. આને સાફ કરી નાખીએ જોઈએ તો, અને એ અચળ હશે. આ અહીં લખ્યું જ છે એટલે લખી શકાય, બરાબર. એટલે અચળ અહીંયા વી ઇઝ પ્રપોઝનલ ટુ 1/r પ્રમાણે બદલાશે. હા.